આ રાહુલભાઈએ માલ ખાઈ પણ માલ બનાવીને આપણે કમ્પ્લીટ દઈ દીધો ને આજે આનંદભાઈનો માલ ખાપવા વારો આવી ગયો. ફરીથી આપણા મિની વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. ને બધા માણસો આગળ વહી ગયા હતા ને આપણે રહી ગયા હતા વાહી, એટલે હાલો થઈ ગઈ હાલતા લટપટ. આપણે આવ્યા હતા આ બધા માણસોએ વનનું કામ સોંપી લીધું ને એક ભાઈ રેતી હારે છે ને એક ભાઈ હથોડો લઈને ફરે છે, એટલે મને તો એવું લાગે આપણે આવા મોડું થઈ ગયું લાગે. આ જેવું આપણે ઉપરના ઊંધિયાનું કામ લેવાનું હતું એટલે પહેલા નીચે કાગળિયાને એવું લઈ લીધું ને બાકીનું જોઈ લો બધું કામ કરી નાખ્યું. તારા પણ એવું ખોઈ નાખ્યું ને હું તમને અંદર જઈને માલ દેખાડું. તમે કહીશ માલ ક્યાં બનાવ્યો, પણ અંદર માલ બનાવ્યો ને એ બધું તો બરોબર, પણ આ ભાઈ અહીંયા શું લેવા આવે એ જ નક્કી નથી થતું. જુઓ જ ખરા રેતીમાં રમે કઈ નહીં. જુઓ જોઈ લો કાલ કેવું કામ કર્યું તમને બતાવો. એક આ દિવાલ લીધી, એક આ લીધી અને એક આ અને એક આલું લીધું અને આ જો આ રહ્યું લેવાનું. માલ બની ગયો એટલે આપણે માલ દેવામાં રહી ગયા ને આજ ઉપરનું ઊંધિયું કામ લેવાનું હતું, એટલે આપણે કેમ કે તરાપવા બહાર રહેવું પડે એટલે આપણે નીચે રહીએ ને ઉપરનું કંઈક આવું કામ હાલે. જોઈ લો તમને દેખાતું હોય તો. જો આવું આપણે જે અંદરનો માલ દેતા એ આપણું કામ પતી ગયું એટલે આપણે આવતા રહીએ બહાર ને બહાર આવીને જોઈએ તો માણસો તો અહીંયા દુનિયાનું છે, બાકી એ ભલે હોય બાકી કામકાજમાં જોઈ લો આવી બાકા ચીકી બોલાવે. જો એટલે આ અવાજ કાઢી નાખો એમાં ન કેવું પડે કા આમ તો કે લાઈક કરો ફોલો કરો. એમને એમ કામ કરતા 10 વાગી ગયા એટલે ભરતભાઈ ચા લેતા હોય ને ભરતભાઈ તમે કઈશ ગયા પણ જો હાથમાં પાલ્યું જાય નહીં કરધણી, કેમ કે કરધણી નિમનું તો આપણે સણો આવી વાંધો નહીં. ચાનો નશો સડાવીને પાછા સડી ગયા કામે. આમને આમ કામ કરતા બપોરનું 1 વાગી ગયો ને આવું કંઈક ફૂલડું કર્યું ને આવું જવાનું છે ઘરે ખાવા. ખાઈ બેન ઘડીક વિહેમો ખાઈ લીધો ત્યાં 2 વાગી ગયા એટલે આવું પાછું જવાનું છે કામે. આનંદભાઈ બપોર પછી આવીને પાછો માલ પલાઈ નાખ્યો ને આવું થોડું સાંભળો કામે ફૂલ તરરાટી વાગે છે. હા બાજુ પૈસા તો આવી જ હે પાઇપર ને પૈસા રિચાર્જ ના તૂટે છે. 3 વાગી ગયા હતા ને આવી ગયો તો ચા ને આપણે પાણી પીવા આવતા રહ્યા ને તમને એક વાત કહું આપણા પેલા આપણા માણસો કેટલા ચા પીવા વહી ગયા તમને દેખાડું. રો બહાર આવીને જોઈ લો આ બાજુ. આપણે આજ સવારનું આ ઊંધિયાનું કામ માન પતાવ્યું હતું, કેમ કે આખો દીમાં નિમંત વહી ગયો હતો ને અત્યારે 5:30 થઈ ગયા એટલે હવે ઘરે જવાનું છે. આ બાજુ બધું ધોઈને મૂકી દીધું ને હવે જવાનું છે ઘરે. હવે આપણે ઘરે જતા હતા ને આપણા ગામની થોડીક વાયડી પરજા જોઈ લો. તું સમજા? હા નહીં તું સમજા નહીં. હવે અહીંયા વાયડી પરજાને મળીને આપણે ઘર કોઈ હાલતા થઈ ગયા એટલે આ વ્લોગને અહીંયા ધ્યાન કરી દેવું ને એટલે લાઈક ફોલો કરી નાખજો. મળશું બીજા વ્લોગમાં.